અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં મકાન ભાડેથી રાખી અંદર ડ્રગ્સનું ઉત્પાદન કરવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. ડીઆરઆઈની ટીમે દરોડા પાડી 40 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સાથે જ 3 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલી ઉમિયા ફાર્મ સોસાયટીમાં ભાડે રાખવામાં આવેલા મકાનમાં ચાલતી ડ્રગ્સ બનાવવાની મિની ફેક્ટરીનો દિલ્હી અને સુરતની ડીઆરઆઈ ડિરેક્ટરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સની સંયુક્ત કાર્યવાહીમાં પર્દાફાશ થયો છે. દરોડા દરમિયાન અંદાજે 40 લાખ રૂપિયાની કિંમતનું મેફેડ્રોન એમડી ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું. ઉપરાંત ડ્રગ્સના ઉત્પાદન માટે વપરાતું રો મટીરિયલ અને અન્ય સામગ્રી પણ મળી આવી હતી. મકાનના રૂમમાં કેમિકલ પ્રોસેસ માટે લેબ તૈયાર કરાઈ હોવાનું બહાર આવ્યું છે. તપાસ એજન્સીએ સમગ્ર સામગ્રી કબજે કરીને મકાનને સીલ કરી દીધું છે. આ મામલે 3 શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે. તેમની પૂછપરછના આધારે ડ્રગ્સના ઉત્પાદન અને સપ્લાય ચેઇન સાથે સંકળાયેલા અન્ય લોકો સુધી પહોંચવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ડીઆરઆઈ દ્વારા સમગ્ર કેસમાં વધુ તપાસ ચાલુ છે. તપાસ પૂર્ણ થયા બાદ ડ્રગ્સના નેટવર્ક અને અન્ય સંડોવાયેલા લોકો અંગે વધુ વિગતો સામે આવે તેવી શક્યતા છે. અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વરમાં જીવનરક્ષક દવાઓના ઉત્પાદનની આડમાં ડ્રગ્સ બનાવતું હોવાના કૌભાંડનો પર્દાફાશ થઈ ચૂક્યો છે.